હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે। અંબાલાલની આગાહી અનુસાર રાજ્યમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા આગામી દિવસોમાં આકરી ઠંડી પડશે। ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ અને સાબરકાંઠામાં તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે, જ્યારે કચ્છ અને ગિરનાર પંથકમાં પણ ઠંડીનું જોર વધશે। ગાઢ ધુમ્મસને કારણે ગમખ્વાર અકસ્માતની ભીતિ સાથે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે। ઉત્તરાયણ પર્વની વાત કરીએ તો 13 થી 15 જાન્યુઆરી દરમિયાન પવનની ગતિમાં વધઘટ રહેશે। સવારે 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બપોર બાદ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં મુશ્કેલી પડી શકે છે। હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી જતાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ હારીજના ભાગો, મહેસાણાના ભાગોમાં લગભગ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડી રહેશે, ત્યાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ ઠંડી રહેશે, ત્યાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કે નીચું જવાની શક્યતા રહેશે।